શ્રીમતી રૂપા કનૈયાલાલ ભટ્ટનો જન્મ 22/8/1967 રોજ ધ્રાંગધ્રા મુકામે થયો હતો. MA PhD થયેલા શ્રીમતી રૂપા ભટ્ટ અધ્યાપક તરીકે મહિલા કોલેજ મોતીપુરા હિંમતનગરમાં સેવા આપી રહ્યા છે. 1998માં તેમણે કાવ્ય સંગ્રહ ચાલ નખને અણી કાઢી આપ્યો. 1999માં વાર્તાકાર જયંતિ દલાલ એક અભ્યાસ ગ્રંથ આપ્યો. 2000માં વાર્તાકાર ચુનીલાલ મડિયા એક અભ્યાસ અને તરસને તરતી મૂકો કાવ્ય સંગ્રહ પણ એમણે 2000માં આપ્યો. આવો એમની કૃતિ એમના જ સ્વરમાં માણીએ. પહેલો શેર છે. ચાલ નખને અણી કાઢીએ, ચાલ નખને અણી કાઢીએ, સ્પર્શ કિલ્લા ચણી કાઢીએ. ચાલ નખને અણી કાઢીએ, સ્પર્શ કિલ્લા ચણી કાઢીએ. બીજો શેર છે. કાચ ઘનઘોર તરડાયા જળ, કાચ ઘનઘોર તરડાયા જળ, રંગની બે કણી કાઢીએ. સળ ઉઠે આ ત્વચા પર એવી, સળ ઉઠે આ ત્વચા પર એવી, ચુટકીઓ ખણી કાઢીએ. સૂર્યના ચોસલા આકાશે, સૂર્યના ચોસલા આકાશે, જય ક્ષણોને ગણી કાઢીએ. છેલ્લો શેર છે. સાવ મૂંગા હવે પડછાયા, સાવ મૂંગા હવે પડછાયા, ચાલને હણહણી કાઢીએ. શીર્ષક છે રાધાએ. રાધાએ મોજાઓ મુઠ્ઠીમાં બાંધીને દરિયાને દઈ દીધો જાસો. રાધાએ મોજાઓ મુઠ્ઠીમાં બાંધીને દરિયા દઈ દીધો જાસો. રાધાની આંખીઓમાં શ્રાવણીઓ બેઠો ને કૃષ્ણની આંખ સાવ કોરી. રાધાના રુદિયામાં ચૈતર્યો વિંજાય, રાધાના રુદિયામાં ચૈતર્યો વિંજાય ને કૃષ્ણમાં ગઈ વસંત ફોરી. રાધાએ ઉજાગરા પાપણમાં બાંધીને નીંદરને દઈ દીધો જાસો. રાધાએ મોજાઓ મુઠ્ઠીમાં બાંધીને દરિયાને દઈ દીધો જાસો. શમણામાં મોરપીછ કમખે વાગે, શમણા મોરપીછ કમખે વાગે ને વાંસળીના સૂર ફરફરતા, ત્રોફાવેલ મોરલામાં ગહેકનો અણસાર ને ટહુકાઓ ટોડલેથી ખરતા. રાધાએ વૃંદાવન ઓઢણીમાં બાંધીને, રાધાએ વૃંદાવન ઓઢણીમાં બાંધીને મથુરાને દઈ દીધો જાસો. રાધાએ મોજાઓ મુઠ્ઠીમાં બાંધીને દરિયાને દઈ દીધો જાસો.